વાવાઝોડાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી વહીવટી તંત્ર દ્વારા ભારે ગંભીરતા દાખવવામાં આવી છે। માંડવી મામલતદાર શ્રી પ્રદ્યુમન પરમાર સાહેબના આદેશ અનુસાર માંડવીના તમામ દરિયાકાંઠા અને બીચ આગામી 2 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મામલતદારશ્રીની સ્પષ્ટ સૂચના મુજબ કોઈપણ નાગરિકને દરિયા કિનારાની જગ્યાઓ પર જવા દેવામાં આવશે નહીં। સુરક્ષા અને સલામતીના ભાગરૂપે દરિયા કિનારાના તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ કુદરતી આપત્તિના જોખમને જોતા દરિયા તરફ ન જવું અને વહીવટી તંત્રને સહકાર આપવો। આગામી 2 દિવસ સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે। રોયલ કચ્છ ન્યૂઝના રિપોર્ટર અહેવાલ દેવાનંદ ગઢવી, માંડવી।